તો હેલો ગાઈસ, આ છે આપણો બીજો બ્લોગ ને હું આજે આવી ગયો છું જીમમાં પાછો. તો ચાલો જીમની અંદર ગઈએ ને આ ભાઈ જો આજે પાછા કોમ્પ્યુટરમાં બેસેલા છે. તો કંઈ વાંધો નહીં, આપણે ચાલો જીમની ઉપર ગઈએ. તો આજે આપણે જીમની અંદર જોઈએ ને જઈને કે કેટલું પબ્લિક છે કેટલું નહીં. તો આપણે જીમની અંદર અત્યારે પહોંચવાના છે ને જીમની અંદર અત્યારે આપણે અંદર એન્ટર થઈ ગયા. તો જો પબ્લિક તો બહુ ઓછું દેખાતું છે જાણે, તો કંઈ વાંધો નહીં. તો બી આપણે પબ્લિક બહુ એટલે બહુ ઓછું હોય એટલે કંઈ વાંધો નહીં. આપણે તો પબ્લિક ઓછું હોય કે વધારે, આપણે તો વર્કઆઉટ કરવાથી મતલબ. તો ચાલો ગાઈસ, ને આ જો તમને મેં અત્યારે બતાવું, મારા ફ્રેન્ડ લોકો મસ્તી કરતા છે પછાડી. તો કંઈ વાંધો નહીં, આપણે અત્યારે આપણો સેટ ચાલુ કરીએ. પહેલો સેટ ને આજે આપણે મારશું ડબલ બાર ને એના બી 3 સેટ લેશું ને એના બી 12 રેપિટેશન મારશું. તો ગાઈસ આપણે પૂરી કોશિશ તો એવી કરીએ કે આપણે કમ્પ્લીટ સેટ મારીએ. તો ચાલો ગાઈસ, આપણે આના બી 12 રેપિટેશન ખેંચી લઈએ ને ત્યારબાદ આપણે ચાલુ કરીશું બીજો સેટ. તો ગાઈસ આપણો પહેલો સેટ પતી ગયો છે ને આપણે પહેલો સેટ પતે એને ચાલુ કરીશું બીજો સેટ. તો ગાઈસ આપણે બીજો સેટ મારીશું ડમ્બલ પ્રેશર ને ગાઈસ આપણે એના બી છે ને 3 સેટ લેશું ને ગાઈસ આપણે એના બી મારશું 12 રેપિટેશન. તો ચાલો ગાઈસ, ઓન આપણે બીજો સેટ મારીએ અને કોશિશ એવી પૂરેપૂરી કરીએ કે આપણે એના બી પૂરેપૂરા 12 સેટ આપણે ખેંચી શકીએ. તો ચાલો ગાઈસ, આપણે આપણું સેટ ચાલુ કરીએ. તો ગાઈસ આપણો બીજો સેટ પડી ગયો છે ને ઓન આપણે ચાલુ કરીશું ત્રીજો સેટ કેબલ ફ્લાય ને આપણે આના બી 3 સેટ લેશું ને આપણે એના બી 12 રેપિટેશન ખેંચીશું ને આપણે જેમ બને એમ કોશિશ કરીએ કે 12 રેપિટેશન આપણા પૂરા આવી જવું જોઈએ. ને આ સેટ પડીને ગાઈસ આપણે ચાલુ કરીશું બીજો સેટ. તો ગાઈસ આપણો સેટ પટી ગયો છે અને આપણે લેશું ચોથો સેટ ને આપણે મારશું સ્લસ ને આપણે એમાં હેવી વેટ લેશું ને એમાં બી 3 સેટ મારશું ને 3 સેટને આપણે 12 રેપિટેશન ખેંચીશું. તો ચાલો ગાઈસ, આપણે 25 kg ડમ્બલ લીધેલા છે ને એના આપણે 12 રેપિટેશન ખેંચવાની ટ્રાય કરીએ ને જેમ બને તેમ ગાઈસ આપણે પૂરા 12 સેટ તો 12 રેપિટેશન ખેંચીશું. તો ચાલો. તો ગાઈસ આપણું શોલ્ડર પડી ગયું છે ને ઓન આપણે ચાલુ કરીશું લેગ. તો પહેલો સેટ આપણે લેશું સ્ક્વોટ ને સ્ક્વોટના આપણે લેશું 4 સેટ ને એના બી આપણે લેશું 12 રેપિટેશન ને એમાં આપણે વેટ લેશું 10, 20 ને 30. તો ચાલો ગાઈસ, આપણે 10 kgના પ્લેટ પર આપણે મારશું આ પહેલો સેટ. તો પહેલા સેટમાં બી આપણે 12 રેપિટેશન ખેંચીએ ને આગળ આપણે સેટ પડીને આપણે ચાલુ કરીશું પછી બીજો સેટ. તો ગાઈસ આપણે પહેલો સેટ પડી ગયો છે લેગનો ને હવે આપણે લેગનો બીજો સેટ ચાલુ કરીશું લેગ પ્રેસ ને ગાઈસ આપણે આના બી લેશું 3 સેટ ને એનો બી આપણે મારીશું 12 રેપિટેશન ને ગાઈસ આપણે આમાં લેશું થોડોક હેવી વેટ ને હેવી વેટમાં આપણે કોશિશ કરીએ કે આપણે 12 રેપિટેશન ખેંચી શકીએ. તો ચાલો ગાઈસ, આપણે ચાલુ કરીએ લેગ પ્રેસ. તો ગાઈસ આપણો બીજો સેટ પડી ગયો છે લેગનો અને હવે આપણે ચાલુ કરીશું ત્રીજો સેટ લેગ એક્સટેન્શન ને ગાઈસ આપણે આના બી 3 સેટ લેશું ને આપણે આના બી મારશું 12 રેપિટેશન ને આપણે આમાં વેટ થોડું હેવી રાખશું. તો ચાલો આપણે આ સેટ બી ચાલુ કરીએ ને આપણે કોશિશ એટલી પૂરેપૂરી કરીએ કે આપણે આમાં બી આપણા 12 રેપિટેશન ખેંચી શકીએ. તો ચાલો ગાઈસ, થોડોક ટેબલ આપણે બરાબર કમ્પ્લીટ કરી લઈએ, સીટ બી ડગડી પછાડી ચેક કરવાની તે કરી લઈએ ને આપણે આપણું સેટ ચાલુ કરીએ. તો ચાલો ગાઈસ, આપણે આપણો સેટ ચાલુ કરીએ અને એ સેટ પડાવીને પછી આપણે બીજો સેટ ચાલુ કરીશું. તો ગાઈસ આપણો લેગનો ત્રીજો સેટ પડી ગયો છે ને હવે ગાઈસ આપણે ચાલુ કરીશું લેગનો ચોથો સેટ સીટેડ લેગ કર્લ્સ ને ગાઈસ આપણે આના બી 3 સેટ લેશું ને આપણે આના બી 12 રેપિટેશન ખેંચીશું ને આપણે આમાં બી વેટ હેવી રાખશું.
તો આપણે બહારના રેપિટેશન કે છે એટલે ટ્રાય મારીએ. તો ચાલો ગાઈસ આપણે આ સેટ બી ચાલુ કરીએ અને આ સેટ ભરીને આપણે પછી બીજો સેટ ચાલુ કરીશું ને જોઈએ આપણે કેટલા રેપિટેશન ખેંચાય આમાં. ગાઈસ આપણો ચોથો સેટ પડી ગયો છે ને આપણે ચાલુ કરીશું પાંચમો સેટ ને પાંચમો સેટ આપણે મારીશું સ્ટેન્ડિંગ રેસીસ ને આપણે એમાં વેટ 20 kg પ્લેટ લેશું ને એમાં બી આપણે 3 સેટ ખેંચીશું ને એમાં બી ગાઈસ આપણે 12ના રેપિટેશન મારશું. તો ચાલો ગાઈસ આપણે ચાલુ કરીએ ને કોશિશ કરીએ કે આપણે 12ના રેપિટેશન આમાં પૂરેપૂરા આવી જાય. તો આપણે સેટ મારીએ ને સેટ કરીને આપણે બીજું ચાલુ કરીશું. તો ગાઈસ આપણું લેગનું વર્કઆઉટ પડી ગયું છે ને આપણો સેટ થઈ ગયા છે અને હવે આપણે થોડોક ફ્લેક્સ કરી લઈએ. 1-2 પોસ્ટ ટ્રાય મારી જોઈએ ને પછી આપણે નીકળીએ ઘરે જવા માટે. ને આપણા બંને સેટ મારાઈ ગયા છે, શોલ્ડર બી ને લેગ બી. તો ચાલો ગાઈસ હવે આપણે ઘરે જવાની તૈયારી કરીએ. તો ચાલો આપણે ઘરે જવા માટે નીકળીએ અને આપણે સીડી ઉતરીને નીચે ઉતરીએ ને આજે ફ્રેન્ડ જોડે વર્કઆઉટ કરવામાં મજા આવી ને સારું લાગ્યું આજે શોલ્ડરને લેગ મારીને ને બહુ મજા આવી. ચાલો આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે જીમની બહાર ને ચાલો જો ગાઈસ તમને એક જણ સાથે મળાવું ને એ છે આપણા ટ્રેનર, એમનું નામ છે કમલેશભાઈ. તો જો કમલેશભાઈ અત્યારે આવશે થોડીક વારમાં ને તમને મેં એ ભાઈ જોડે મળાવી લેવું. અત્યારે કમલેશભાઈની આવવાની તૈયારી છે ને આ જો ગાઈસ અત્યારે કમલેશભાઈ આવી ગયા છે. તો ચાલો કમલેશભાઈને હાથ મળાવી લઈએ. ચાલો કમલેશભાઈ આપણે મળીએ કાલે બીજા દિવસે. એટલે ચાલો થોડીક સ્માઇલ આપી દીધી ને મારા ફ્રેન્ડ જો કમલેશભાઈ જોડે વાત કરે છે અને મેં ગાડી બહાર કરવાની તૈયારીમાં છું. તો ચાલો ગાઈસ.